નવસારી શહેરના સમૃદ્ધ ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે નવસારી મહાનગરપાલિકા અને ઇન્ટેચ સંસ્થા એક મહત્વપૂર્ણ પહેલ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક નિર્ણય કરવામાં આવ્યો છે કે જે હેરિટેજ વોક પ્રોજેક્ટ અંગે વિસ્તૃત જે વિચાર કરવામાં આવ્યો છે. ત્યાં નવસારી શહેર આઝાદીની ચળવળ અને સયાજીરાવ ગાયકવાડ સાથે ઐતિહાસિક જોડાણ ધરાવે છે. શહેરમાં પૌરાણિક મંદિરો, ઐતિહાસિક ઇમારતો અને વિવિધ જ્ઞાતિઓનો સમૃદ્ધ વારસો છે. આ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે અમદાવાદની જેમ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવશે. પ્રોજેક્ટ અંતર્ગત પ્રવાસીઓ માટે ખાસ બસ સેવા શરૂ કરવામાં આવશે. આ બસ દ્વારા મુલાકાતીઓ શહેરના ઐતિહાસિક સ્થળોની સફર કરી શકશે. સાથે જ સ્થાનિક વ્યંજનોનો સ્વાદ માણવાની તક પણ મળશે. દક્ષિણ ગુજરાતનું આ શહેર પારસી, જૈન અને અન્ય સમુદાયોના સાંસ્કૃતિક વારસાઓનું કેન્દ્ર છે. આ પહેલેથી જ નવસારીની ઐતિહાસિક ઓળખને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મળી છે. સાથે જ પર્યટન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે. મહાનગરપાલિકા દ્વારા અને ઇન્ટેચ સંસ્થા દ્વારા પ્રોજેક્ટ વહેલી તકે અમલમાં મૂકવા માટે જે કટિબદ્ધ છે. ત્યારે અહીં નવસારીની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આમ તો 36 જેટલા એવા અલગ અલગ જૂના સ્મારકો છે, સ્થાપત્યો છે. તે જોવાનો લાભ હવે નવસારી શહેરીજનોને મળશે. તો ચાલો જાણીએ શું છે આ સંપૂર્ણ પ્રોજેક્ટ. ને ખરેખર મહાનગરપાલિકાનો આ અભિગમ આવકારદાયક છે અને હું માનું છું કે એને કારણે નવસારી વિસ્તારને ટુરિઝમ ક્ષેત્રે એક નવું આયામ મળશે. પણ સાથોસાથ બીજી પણ એક મારે કરવાની છે કે નવસારીને રેલવે સ્ટોપેજમાં જે અન્યાય થયેલો છે એ ખરેખર દૂર થવો જોઈએ. એટલીસ્ટ વંદે ભારત અને જયપુર, ઉદયપુર, બિકાનેર, જોધપુર એની એક ટ્રેન જો ઊભી રહેતી હોય લોંગ ડિસ્ટન્સની, ખાસ કરીને ઉદયપુરની, તો એ બહુ સોનામાં સુગંધ ભર્યું છે. ત્યારે વધુમાં નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમદાવાદની જેમ નવસારી પણ ઐતિહાસિક વારસો ધરાવે છે. જેથી નવસારી મહાનગરપાલિકાને ઇન્ટેચ સંસ્થા દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી અને જેમાં હેરિટેજ વોક પ્રોજેક્ટ અંગે વિચાર શરૂ કરવામાં આવ્યો છે. નવસારી શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત સહેલાણીઓ અને પ્રવાસીઓને કરવામાં આવશે. બસની વ્યવસ્થા કરી તેમાં બેસાડી પ્રવાસીઓ અલગ અલગ સ્થળોની મુલાકાત લઈ શકશે. તે માટે પ્રોજેક્ટ અમલ બનાવવા અંગે વિચાર શરૂ કરવામાં આવ્યો છે. અને નવસારી શહેરમાં પણ લાંબુ ઐતિહાસિક વારસો ધરાવે છે. અહીંનું ઓથેન્ટિક ફૂડ પણ આકર્ષણનું કેન્દ્ર છે. આ શહેર પણ રિસર્ચ અને સ્ટડી થઈ શકે તેના માટે પણ સમાવેશ આ પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો છે. નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશને એક અભિગમના ભાગરૂપે નવસારી શહેર વિસ્તારમાં જેટલા હેરિટેજ બિલ્ડિંગ્સ છે, આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધા હેરિટેજ સ્ટ્રક્ચર ઊભા છે અને એક સિટીનો એક હેરિટેજ બહુ સુદૃઢ છે, બહુ લાંબો ઇતિહાસ રહ્યો છે સિટીનો. આના જ ભાગરૂપે જેવી રીતે અમદાવાદ હેરિટેજ સિટી વોક હોય છે, નવસારીમાં પણ એવી રીતે એક પ્રોપર ફોર્મેટમાં હેરિટેજ વોક પણ ચાલુ કરાવીએ અને હેરિટેજના વધારે જે છે આમાં પ્રચાર પ્રસાર, સંરક્ષણ સંવર્ધન માટે કામ કરવાના હેતુ સ્વરૂપે ગઈકાલે ઇન્ટાક ચેપ્ટર નવસારી અને સુરતના પ્રતિનિધિઓ અને નવસારીની જે ઘણી બધી હેરિટેજ સાઇટ્સ છે આના ઓનર્સ કા આના ટ્રસ્ટીઝ કા આના જે છે ગાર્જિયન સાથે એક ફર્સ્ટ મિટિંગ કરી છે. હવે અમારો એવું પણ લાગણી છે કે અમે દર મહિના એક મિટિંગ કરવાના છીએ અને મિટિંગમાં ઘણા બધા મુદ્દાઓ ડિસ્કસ કર્યા કે કેવી રીતે આપણે નવસારીમાં હેરિટેજ વોક સ્ટાર્ટ કરવાની, કયા કયા રૂટ નક્કી કરવાના. એક હેરિટેજ બસ કરીને પણ અમારો પ્લાન છે કે જેમાં હેરિટેજને લાગતો નવસારીનો જે છે ઓથેન્ટિક ફૂડ પણ આમાં મળે. લોકો નવસારી કોર્પોરેશનની વેબસાઇટ ઉપર આવનાર સમયમાં કે ત્યાં જઈને જે છે ટિકિટ બુક કરાવી શકે છે. હેરિટેજ વોક ક્યાંથી ચાલુ થશે, કયા દિવસે કયો રૂટ જવાનો છે, એ બધું એક અમે જે છે પ્લાનિંગ અત્યારે કરી રહ્યા છે. સાથે સાથે એક રિસર્ચ સ્ટડી પણ જે છે નવસારીના હેરિટેજ ઉપર અમે કરવાના છીએ. તો આવનાર જે છે 1 થી 2 મહિનામાં આ વોક પણ ચાલુ થશે અને સાથે સાથે રિસર્ચ પણ અમે ચાલુ કરાવવાના છીએ. નવસારીમાં અત્યારે વાત કરીએ હેરિટેજ વોક માટે અત્યારે લગભગ અમે 16 થી 17 પ્લેસ આઈડેન્ટિફાઈ કરી લીધા છે જેને ફર્સ્ટ રાઉન્ડમાં અમે હેરિટેજ વોક ચાલુ કરી શકીએ છીએ. અમુક પ્લેસીસ એવા છે કે જેમાં 1 કે 2 કલાકમાં આખો જોવાનો શક્ય નથી. તો આના લીધે જે છે 2-3 અલગ અલગ રૂટ, દાખલા તરીકે સોમવારે જે છે કે તમારે ટાટા મ્યુઝિયમ જઈ શકો, જે છે મંગળવારે પછી તમારે
જમશેદજી જે છે ટાટાવાળા મ્યુઝિયમ જઈને પછી ત્યાંથી આજુબાજુના જે પારસીઓના ઘણા બધા ઘરો છે, ત્યાંના જે લાઇબ્રેરી છે, આપણા જૂના લાઇબ્રેરી છે, પછી ટાટા ટ્રસ્ટ છે, બાગ છે, એ બધા ઘણી બધી વસ્તુઓ છે આપણે જાણીએ છીએ. તો એ મુજબ અમે નક્કી કરવાના છીએ દાખલા, જેનાથી કે સવારના 2 કે 3 કલાકમાં આખો એક રૂટ નક્કી થઈ શકે છે. અને જ્યારે ડેવલપ થશે ત્યારે મારે માનવું છે કે આજુબાજુના લોકો જે છે, ટુરિસ્ટ છે, જ્યારે આને પણ ખબર પડશે ને અને એક સિસ્ટમેટિક મેનરમાં હશે એ લોકો પણ આવશે.